તો રામ રામ ડાયરાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો કેમ છો બધા મિત્રો? તો આઈ હોપ તમને મારો વિડીયો સારો લાગતો હશે અને તમે વિડીયોમાં આવ્યા જ હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. તો મને ખબર પડે કે મારા વિડીયો કેવા બને છે, શું છે. તો મારી રીતે જેવા વિડીયો બને છે એવા હું બનાવું છું. એમાં કંઈ તમને એવું લાગતું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો, તો હું એ રીતના વિડીયો બનાવી શકું. તો આખા વિડીયોમાં બને રહેજો. આજે અમારે ગણપતિ બાપા લેવા જવાના છે, અમારે ફળીમાં બેઠાડવાના છે. તો હજી હું નાહી ધોઈને ફ્રેશ થયો છું અને નાસ્તો કરવાનો બાકી છે. તો હું નાસ્તો કરી લઉં ને પછી સીધા મળીએ. તો આપણે નાસ્તો કરી લીધો છે અને અમારે ઓલું કામ બાકી હતું ને, જે ચોકડીનું કામ ને આપણે તુલસી ત્યારે બનાવવાનું હતું, તો એ કારીગરો આવી ગયા છે. તો હું તમને બતાવું એ કામ કરે છે. તો થોડી વારમાં તમને બતાવું. ફાટવાનો બાકી તો ખાસા મારી ચીપકા નાખવા પડે. વરસાદ આવ્યો તો દુનિયા બધું ઇજ્જત પણ હે. તો જો મારી મમ્મીએ મીરતે કરી નાખ્યું કપડાં ધોવાનું. મજા આવે મમ્મી લુગડા ધોવાની? હે આપણે ઉના જવાનું છે ને, અહીંયા આગળથી એક દોસ્તાને લઈ લઈએ પછી સીધા જાય ઉના. તો મારે જા મિત બાપુ આવી ગયા છે. મારે મિત બાપુને બેને જવાનું છે ઉના ગણપતિ લેવા. જવાનું મિત બાપુ? તો મિત્રો અમે ગણપતિ બાપા લેવા જઈએ છીએ. તો અમારા ગામમાં જો અહીંયા એક ગણપતિ બાપા છે, તો જોતા જઈએ. બીજા એક બે જગ્યાએ પણ હશે, તો આપણે લઈ આવીએ પછી દિવસે તમને બતાવશું. બતાવું કઈ રીતના છે. આપણે ગણપતિ બાપા લઈ લીધા છે. હવે જાડા મોટો પૂજાપો લેવાનો છે, લઈ આવીએ. તો ફાઇનલી અમે ગણપતિ બાપા લઈ લીધા છે અને હવે પૂજાપો લેવાનો બાકી છે, તો એ લઈ આવીએ ને પછી સીધા મળીએ. મંદિરે ગણપતિ બાપા લઈને હવે બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમને દેખાડું કઈ રીતે વ્યવસ્થા છે. હજી પૂજા કરવાની પણ બાકી છે, તો આ બધી અહીંયા તૈયારી ચાલુ છે અત્યારે. તો બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવું.
बृहस्पति ददातु भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरे रङ्गे वाग्गुसुस्तनो प्रियते महिते वहितं जदायुः शतमिन्नु शरदोऽन्ति देवा जत्रा नक्षत्रा जलसन्दनूनम् ઉત્તરાસો જત્ર પિતરો ભવંતિ માનો મધ્યારે રિકતાર્ગંતો એવી રીતે 5 વખત પંચામૃત ચડાવી દેવાનું. ઓમ પંચ નદ્યા સરસ્વતીમાં પિરંતે દશોદશ સરસ્વતી તુ પંચદાસો દેશે ભવચરિતો પયોદધિઘૃતમ સેવ મધુશસ્યપ્રાયતમ પંચામૃતમ મયા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ એકતમ ત્રિણામ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનાર્થે સુધોદક સ્નાનમ સમર્પયામિ. સુધોદક સ્નાનાર્થે આચમન્યમ જલમ સમર્પયામિ. નમો નમઃ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિ નમઃ. 2 વખત પરિવાર પાણી ચડાવી દેવાનું. સુધોદક સ્નાનમ સમર્પયામિ. સુધોદક સ્નાનાર્થે આચમન્યમ જલમ સમર્પયામિ. નમો નમઃ. ફૂલ ચડાવી દેવાનું. માલ્ય અબીર ગુલાલ કંકુ સિંદૂર બધી વસ્તુ ચડાવી દેવાની. અબિલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ નાના વિદ્યકારેણ પૂજ્યતામ પરમેશ્વર સૌભાગ્ય પરિમલ દ્રવ્યાની સમર્પયામિ. નમો નમઃ. કાલ ભવાની પુષ્પાણી સમર્પયામિ. નમો નમઃ. ઓમ જય જય ગણપતિ દેવા શુક્લ ચતુર્થી. તમે જેવી રીતે જોયું આપણે ગણપતિ બાપાની સ્થાપના કરી છે. અત્યારે લઈ આવ્યા છે મૂર્તિ અને બધી પૂજા જે કરવાનું હતું એ પણ થઈ ગયું છે અને તમે દર્શન પણ કરી લીધા હશે. તો અત્યારે હું આવ્યો છું ઘરે જમવા. તો જમીને પાછા મંદિરે જઈશું કેમ કે અહીંયા પછી કથા પણ છે. તો ચાલો થોડી વાર પછી મળીએ. આપણે જમી લીધું છે. ત્યાં 10 મિનિટમાં આપણું ચાર્જિંગ ફૂલ થઈ ગયું છે. મારી મંદિરે ઉઠતી હું દેખાડું. બોલ હેરખું બેલ ને બોલ. તારે દૂધ પીવું લાગે. હા આકડી તો હું તો ત્યાંથી ઊભો થઈ ગયો. હુઈ જા પાછા હુઈ જા હું ગામમાં આટો મારી આવું. રહોડામાં નથી જતો. તો રહોડામાં નથી જતો. હુઈ જા. હાલો તો આપણે ગામમાં મંદિરે જઈએ. હાલો તો આપણે સીધા મંદિરે જઈએ છીએ. અને તમે હજી વિડીયોમાં લાઈક ન કરી હોય, કોમેન્ટ ન કરી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી નાખજો. તો અમને ખબર પડે કે કેવા વિડીયો બનાવવા. કથા પૂરી થવા આવી છે. હું ને સુનિલ બાપુ બે પ્રસાદની હેઠે બેઠા છે. ખાલી વેટકા લઈને બેઠા. બાપુ પ્રસાદ ખાવાનું છે ને આપણે આવે તો એની જ વાટે છે. હવે આગળ બની જ ગયો છે. હવે થોડી વારમાં આવે છે. હાલો તો મળીએ. આપણે વહી આવ્યા છે કેમ કે કથા થઈ ગઈ. મેં કીધું ઘરે આટો મારી લઉં. ઘરે આવ્યો તો મારે આપણે કાલના વિડીયોમાં જોયું હતું કે તુલસીનો ત્યારો બનાવવાનો બાકી હતો ને ઓલી છોકરીનું કામ પણ બાકી હતું. તો આજે એ બંને ફાઇનલ થઈ ગયું છે. તમને બતાવું ને કોમેન્ટમાં કહેજો કેવું બન્યું. આ રીતના ના આપણે બાકી હતું પ્લાસ્ટર કરવાનું થોડું એ પણ કમ્પ્લીટ થઈ ગયું. તો તમને બધાને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.